નખત્રાણામાં બાયપાસની સંપાદન પ્રક્રિયા ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના કરવામાં આવી હોવાનો તેમજ સર્વે પણ ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે, જેથી ખેડૂતોએ નાયબ કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી. ખેડૂતોને વિશ્વાસમાં લઈ ફરીથી સર્વે કરવામાં આવે એવી માંગ સાથે નાયબ કલેક્ટરને નખત્રાણાના ખેડૂતો દ્વારા પત્ર પાઠવવામાં આવ્યું હતું. નખત્રાણા નાયબ કલેક્ટર કચેરીના શિરસ્તેદાર શિવજી પાયરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે નખત્રાણા મોટા, વિરાણી નાની, વિરાણી નાગલપરના ખેડૂતોની નખત્રાણા બાયપાસ બાબતે મૂંઝવણો અંગે રજૂઆતમાં જણાવાયું હતું. ખેડૂતોએ જણાવ્યું હતું કે નખત્રાણા બાયપાસ રોડનું સર્વે ખેડૂતોને વિશ્વાસમાં રાખી કરવામાં આવેલ નથી, જે ધ્યાને લીધી સર્વે કરવામાં આવે તેમજ નખત્રાણા બાયપાસ રોડનું સર્વે કરવામાં આવેલ ત્યારે કોઈ ખેડૂતોને બોલાવવામાં પણ આવેલ નથી અને અમુક ખેડૂતોની જમીનમાં કુવા, બોર, ટાંકા કે વૃક્ષો આવેલ છે તેનો કોઈ ઉલ્લેખ એવોર્ડમાં કરવામાં આવેલ નથી કે જે મુજબ અમુક ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવેલ નથી. નખત્રાણા બાયપાસ રોડ જે જમીનમાંથી પસાર કરવામાં આવેલ છે, જેનાથી અમુક ખેડૂતોની કેટલીક જમીનમાંથી પસાર કરવામાં આવેલ છે અને હવે કેટલી જમીન બાકી રહે છે તેનો કોઈ જાણ ખેડૂતોને કરવામાં આવેલ નથી, જે સ્પષ્ટ થવો જોઈએ. સરકારની પ્રક્રિયા મુજબ એવોર્ડની નકલ મોકલાઈ નથી અને અમુક ખેડૂતોને નકલ જ આપવામાં આવી નથી, જેથી ખેડૂતોને વધારે ટાઈમ આપવામાં આવે. નખત્રાણા બાયપાસ રોડની જમીનની આકારણી યોગ્ય રીતે તથા કાયદાકીય રીતે થઈ નથી. રોડનો નકશો ખેડૂતોને આપવામાં આવ્યો નથી. સર્વે કરી જે જમીનમાંથી રોડ પસાર થાય છે, જે જમીનમાં તેના નિશાનવાળા પથ્થરો બધી જમીનમાં લગાવવામાં આવેલ નથી, જેના કારણે ખેડૂતો અવઢવમાં છે. બાયપાસ રોડનો વિરોધ નથી, પરંતુ જે પ્રક્રિયા થવી જોઈએ તે મુજબ થઈ નથી, જે બાબતે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ યોગ્ય કાર્યવાહી કરી ખેડૂતોને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.